શક્તિ છે તો બાંધી રાખ્યા છે પણ ઝેર એનો ચડ્યું એમાંથી એ બધો થયો ને એનો એને અહમ ચડ્યો એટલે એની આપણી ભાષામાં અભિમાન કહીએ છીએ પછી અભિમાનમાં રાવણ રોડાણો અને હજી કલાક નથી ગયો હજી કલાક રહી ગયો અડધી રાતે રાવણ આવે રામ આવે એટલે આવે જ રાવણ હજી ઝેર દાગ નથી પૂર્ણો તમે વિચાર કરો હજી દાગ છે લુગડામાં દાગ નીકળી જાય લુગડું ફાટી જાય પણ આ દાગ જાતો જ નથી ભલે ભૂંડે નામ રે ભલે નામ રે પણ ભૂંડામાં નામ રે ભલે ભલામાં નામ રે ઘણા કે ગીતો ગમે એ કામ કરી લે નામ તો રહે જ ને પણ નામ રહેશે પણ રાવણના ઉપર ભૂંડામાં રહેશે પછી વારંવાર આપણે સાંભળવું પડશે આપણા વડીલે એક ગુનો કર્યો હોય ને એટલે બધા એને આપણે સાંભળવું પડે ને એ તમારો હતો આમ કર્યું ઊંધું વાયું હોય અને આપણે સાંભળવું પડે કે આપણે એના સંતાન છીએ વિચાર થયા કે આપણા વડીલે આવું ન કર્યો તો હાલો તો સાંભળવું પડે છે રાવણનો પરિવાર ના સાંભળતો હોય કે અમારે દાડે આમ કર્યું હતું અમારે સાંભળવું પડે છે અને કોઈક રામ નહીં પ્રજા હોય રાજી થાય હા એ સારું કે કારણ કે સારું કર્યું એની પ્રજા રાજી થાય ઓનો તો બજારાને કણક લાગે ને અમરબા આયરની દીકરી હતી અને જ્યારે સત દેવીદાસ બાપુ રબારીનું દૂધ અને એ સમયની અંદર રગત પીતીયો રોગ હમણાં કોરોના આવ્યો હતો ને કોરોના હતો ને બારા નહીં કરવાનો અને મૂસે બાંધવાનું આ પણસવા ગામમાં તમે એક જણો એમ કહો સવારે એમ ઢોલ વગાડીને કહી દો કે મૂસે બાંધજો કોઈ બાંધે તેથી કેને કીધું તું આખા બધાને બંધાવી દીધા મૂસીઓ આવો કોણ બરવારો છે આપણા કરતા કોક હશે ને બરવારો કોક છે આપણે નથી એના કરતા છે કોઈ એ ઠકણે આપણું ના આવ્યું ને એટલે બરવારા નથી સમજ્યા નકર તો મૂસી હાથ નાખીને કહી દી મૂસી ભાડા ના બાંધે હાડા બારે ન નીકળે એમ ના કહી દી હાલ્યું ના આપણે જાણા કેટલા બધા આંદોલન કરી તો ઘટાડી નથી પાછો અને 2021ની સાલમાં ધરતી કપાયો ખબર છે 2001 જે ગાડલા માથે શેટી માથે ઉતારતા હતી સણિયાન કોથરા માથે અરે હા હું આપણે કેટલા બધા મૂસાવાળા હતા આમ તો મૂસો હાથ નાખીને ફરતા હોય છે નાખ્યો કોઈને હાથ આપણો મકાન પાડી નાખ્યા આપણા દેવાનો મંદિર પાડી નાખ્યા દેવે ભાંગી નાખ્યા આપણું હાલ્યું ના હાલ્યું ને હાલ્યું હોય તો કહો ખોટી વાત તો પાછી દઈશું હાલ્યું હોય તો આપણું તો બધું કરી નાખ્યું ઠકાણે ઘડીક જ વારમાં એટલે એમાં આપણે રચા પચા રહ્યા પણ ઠીક એમાંથી નીકળી ગયા એટલે બધું સહાય ચાલુ કરી એનું થોડું થોડું આપણી અંદર પ્રવેશ ગયો તે દુના આપણે થોડાક લાલચું થઈ ગયા ત્યાંથી કારણ કે આની માગી આવવાનું રહ્યું ને આપણે માગીને ગાંઠિયા કઢીના પૌધ નખ આપણા પેટમાં પડી ગયા ને એટલે આપણે થોડીક ત્યાંથી આપણે થોડીક રુચિ બગડી ગઈ છે પણ આવા સત્સંગ ભજન મજા એટલે શું થઈ જાય પાછું કોઈ ધૂસા લીધા તંબુ લીધા આવું બધું થોડુંક ત્યાંથી આપણે માગવાને એવા તેદું ના થઈ ગયા આપણે આપણે ઓછા હતા દાતા હતા થોડા પણ તેદુનું આપણે માગવાનું એવા પડી ગયો પણ જીદ્દ કાઢ નાખવાનું વાંધો પણ એવું આપણા સંતોએ કીધું કે પરમાત્મા છે ને એ અસીમ શક્તિશાળી છે જ્યારે આપણે હાવ પહારા ના લી કોઈ સાધુ સંતોનો ન માની ભક્તિ ન કરી સત્સંગમાં ન જાય કઈ ગ્રહણ ન કરી કોઈના